તો નેક્સ્ટ લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ગયા લેક્ચરની અંદર આપણે 17મા સમૂહના વિવિધ રાસાયણિક ગુણધર્મો વિશે ભણ્યા હતા કે ભાઈ હાઇડ્રોજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, એના વિશે ડિટેલમાં આપણે વાત કરી બધી. હવે આપણે વાત કરશું તો ભાઈ 17મા સમૂહના સંયોજનો. એમાં સૌથી પહેલું સંયોજન આવે છે ડાયક્લોરિન Cl2. આ જે Cl2 છે ક્યાંથી આવ્યું, કોણે ગોઈતું, એને તત્વ તરીકે સાબિત કોણે કર્યું, એના વિશે પહેલાં વાત કરીએ. તો 1774ની વાત છે. 1774માં સિલે નામના વ્યક્તિએ MnO2 અને HClની પ્રક્રિયા વડે Cl2ની શોધ કરેલી છે. ફરીથી 1774માં સિલે નામના વ્યક્તિએ MnO2 અને HClની પ્રક્રિયા વડે ક્લોરીન વાયુની શોધ કરેલી છે. સૌથી પહેલી શોધ સિલેએ કરેલી છે ક્લોરીન વાયુની. એની શોધ ઉપરથી 1810ની અંદર ડેવી નામના વ્યક્તિએ ક્લોરીન એક તત્વ છે એવું એના સ્વભાવ ઉપરથી સાબિત કર્યું. એનો તત્વ તરીકેનો સ્વભાવ સાબિત કર્યો ડેવીએ, તથા એના રંગના આધારે એને ક્લોરીન નામ આપ્યું. હવે ગ્રીક શબ્દ છે ક્લોરસ. ક્લોરસનો મતલબ થાય લીલાશ પડતો પીળો રંગ. એના ઉપરથી આનું નામ આવેલું છે ક્લોરીન. એટલે અહીંયા 2 થી 3 અલગ અલગ એક માર્કના પ્રશ્ન બને છે. તો ભાઈ સૌથી પહેલા શોધ કોણે કરી? તો 1774માં સિલેએ MnO2 અને HClની પ્રક્રિયા વડે શોધ કરેલી છે. અને એને તત્વ તરીકે સાબિત કોણે કરેલું છે? તો 1810ની અંદર ડેવી નામના વ્યક્તિએ એનો તાત્વિક સ્વભાવ સાબિત કરેલો છે. એના રંગના આધારે એને ક્લોરીન નામ આપેલું છે. હવે એની બનાવટની વાત કરીએ તો પેલી 3 બનાવટ છે એની લેબોરેટરી બનાવટ છે, એટલે કે પ્રયોગશાળાની અંદર બનાવટ થાય છે. અને પછીની 2, ચોથી અને 5મી એ ઔદ્યોગિક રીતે વપરાશમાં લેવાતી બનાવટ છે. હાલો, પેલી 3 બનાવટમાં તમે એક વસ્તુ સામાન્ય જોશો કે 3માં Mn જોવા મળે છે. પેલા 2માં Mn નો ઓક્સાઇડ છે અને છેલ્લે પરમેંગેનેટ છે. હાલો, વધારે ડિટેલમાં આના ઉપર જઈએ આપણે તો ક્લોરીનનું ઓક્સિડેશન થાય છે. સીધી અને સાદી વસ્તુ. ક્લોરીન -1 માંથી 0 આવે છે એટલે ક્લોરીનનું ઓક્સિડેશન થાય છે. હાલ, MnO2 માંથી MnCl2 એટલે Mn+4 માંથી Mn+2 એટલે Mn નું રિડક્શન, ક્લોરીનનું ઓક્સિડેશન, એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે. હાલો, Mn+4 માંથી +2 એટલે MnO2 માંથી MnCl2 અને ઓક્સિજન -1 માંથી 0 એટલે HCl માંથી Cl2. હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે આપણે H2O મૂકશું. ત્યારબાદ હવે આપણે જે HCl લીધું છે તો એ HClની જગ્યાએ NaCl અને H2SO4 પણ આપણે વાપરી શકીએ છીએ. હાલો જોઈએ, જો HClની જગ્યાએ NaCl અને H2SO4 વાપરીશું તો આની આ પ્રક્રિયા રિપીટ થાય. અહીંયા 4 HCl લીધા હતા તો અહીંયા 4 વાર NaCl ને 4 વાર H2SO4 લેવા પડે. હાલો, પહેલા આ બેની પ્રક્રિયા કરાવવો જોઈએ તો અહીંયાથી બનશે NaHSO4. 4 છે તો 4 NaHSO4. ઉપર MnCl2 હતું તો નીચે MnCl2, ઉપર Cl2 હતું તો નીચે Cl2, ઉપર H2O હતું તો નીચે H2O. એક H2O વધી ગયું. એનું કારણ એ છે કે અહીંયાથી જે એક હાઇડ્રોજન મુક્ત થશે એ બીજો એક વધારાનો ઓક્સિજન વપરાશમાં લેશે. ત્રીજી પ્રક્રિયાની વાત કરીએ તો હવે MnO2ની જગ્યાએ પહેલાં આપણે HCl નો ઓલ્ટરનેટ ઓપ્શન ગોઈતો. હવે MnO2 નો ઓલ્ટરનેટ ઓપ્શન તો ભાઈ પોટેશિયમ પરમેંગેનેટ. આ 3 રેડોક્સ પ્રક્રિયા જ છે. હાલો જોઈ, હવે અહીંયાની વાત કરો તો Mn+7 માંથી Mn+2 રિડક્શન, Cl -1 માંથી Cl0 એટલે ઓક્સિડેશન. હાલો, 2K તો 2KCl, Mn 2 તો અહીંયા 2 Mn, ટોટલ 4 Cl, 4 ને 10 14, 14 ને 2 16 તો 16 Cl. હાઇડ્રોજન ઓટોમેટિકલી બેલેન્સ. ત્યારબાદ આ પ્રક્રિયા તમને 2 માર્કમાં પૂછે, જેમાં તમારે વર્ણન પણ લખવાનું થાય અને આ પ્રક્રિયા પણ લખવાની થાય. ડીકન પ્રક્રિયા ઔદ્યોગિક રીતે વપરાતી પ્રક્રિયા છે.
ડીકન પ્રક્રિયા એટલે વાતાવરણીય ઓક્સિજન વડે HCl નું ઓક્સિડેશન. વાતાવરણીય ઓક્સિજન વડે HCl નું ઓક્સિડેશન. CuCl2 ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને કરતા મને લીલાશ પડતા પીળા રંગનો ક્લોરીન વાયુ મળે છે. ફરીથી, વાતાવરણીય ઓક્સિજનની હાજરીમાં HCl નું CuCl2 અને 723 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા એમાંથી લીલાશ પડતા પીળા રંગનો ક્લોરીન વાયુ મળે છે અને પાણી મુક્ત થાય છે. ત્યારબાદ આ પ્રક્રિયા તમારે લખવાની વર્ણન ઉપરથી સેમ ટુ સેમ. છેલ્લો મુદ્દો આવે છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા. આ પણ એક ઔદ્યોગિક બનાવટ છે, વિદ્યુત વિભાજન. તો ભાઈ આપણે એવી વસ્તુનું વિદ્યુત વિભાજન કરવું પડે જેની અંદર ક્લોરીન છે, જે દ્રાવણમાં ક્લોરીન છે એવી વસ્તુ લેવી પડે અને સાંદ્ર પ્રમાણમાં લેવી પડે, નહીતર પાણીનું વિદ્યુત વિભાજન થાય. આવું તમે ભણશો વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરમાં. હાલો, આપણે ક્ષાર જળ એટલે કે બ્રાઇન લીધું છે. બ્રાઇનનો મતલબ થાય સાંદ્ર NaCl નું દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ. NaCl નું સંતૃપ્ત દ્રાવણ. એમાંથી જો હું વિદ્યુત પસાર કરીશ તો એ વિદ્યુતના લીધે એનોડ ઉપર મને ક્લોરીન વાયુ મળશે. હવે ક્લોરીન વાયુના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો ભાઈ એ તીવ્ર ગુંગળામણકારક વાસ ધરાવતો વાયુ છે, લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે, હવા કરતાં 2 થી 5 ગણો વધારે ભારે છે અને સરળતાથી લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં એને પ્રવાહીકૃત કરી શકાય. એટલે થોડુંક એવું દબાણ આપો તો એ તરત પ્રવાહીમાં બદલી જાય, કારણ કે એનું ઉત્કલન બિંદુ 239 કેલ્વિન છે અને ક્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈ HCl અને HOCl બનાવે. એ હમણાં આપણે ડિટેલમાં વાત કરીએ. હવા કરતાં 2 થી 5 ગણો ભારે, મતલબ કે તમે ક્લોરીન વાયુ અને હવાને ભેગી કરી રાખો એક રૂમમાં તો ક્લોરીન વાયુ તમને નીચે તરફ જોવા મળે, હવા ઉપર તરફ, કેમ કે હવા કરતાં એ વધારે ભારે છે. હવે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો અમુક રાસાયણિક ગુણધર્મ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, આપણા ધ્યાનમાં છે, એનું રિવિઝન એક નાનકડું કરવાનું છે. સૌથી પહેલું આવે છે ધાતુ સાથેની પ્રક્રિયા. તો ક્લોરીન કોઈ પણ ધાતુ સાથે જોડાય એના ક્લોરાઇડ બનાવે. ક્લોરીન હંમેશા -1 હશે ધાતુ સાથે, સામેવાળી ધાતુ જેટલી પ્લસ એટલા ક્લોરીન ઉમેરાય. હવે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ +3 હોય છે, તો ક્લોરીન 3 ઉમેરાશે એટલે AlCl3. સોડિયમ +1 હોય તો એ NaCl બનાવે. Fe +3 ને +2 બે હોય, જે બનાવવું હોય એ બને. અહીંયા મારી પાસે પૂરતો ક્લોરીન છે તો +3 એટલે FeCl3. અધાતુ સાથે તો અધાતુ સાથે પણ એક ક્લોરાઇડ જ બનાવશે, કેમ કે ક્લોરીન -1 જ રહેશે ને આગળ બધા પ્લસમાં. ચાલો, ફોસ્ફરસ સાથે જો 6Cl2 હોય તો PCl3 આગળ ભણી ગયા, અને 10Cl2 હોય તો P4Cl10 P2Cl10. એના પછી વાત કરીએ સલ્ફરની, તો સલ્ફર સાથે ક્લોરીન H2Cl2 એ અલગ અલગ ઘણી બધી શ્રેણી બનાવે છે. અહીંયા H2Cl2 બનાવેલું છે. ત્યારબાદ હાઇડ્રોજન પ્રત્યેનું ક્લોરીનનું આકર્ષણ. હાઇડ્રોજન મોટાભાગે H+ સ્વરૂપે જોવા મળે છે અને ક્લોરીન મોટાભાગે Cl- તરીકે જોવા મળે છે. તો ક્લોરીન છે એ દરેક વખતે ગમે ત્યાંથી હાઇડ્રોજન H+ ને પકડી લેશે કોઈ પણ જગ્યાએથી. જેમ કે H2Cl2 પ્રક્રિયા કરીને HCl બનાવે વાયુ. જો તમે H2S હાઇડ્રોજન સલ્ફાઇડમાં ક્લોરીન વાયુ મુક્ત કરો છો તો એમાંથી પણ સલ્ફર નીકળી જશે અને ક્લોરીન એની અંદર ઉમેરાઈ જશે. ત્યારબાદ કોઈ પણ હાઇડ્રોકાર્બન આપણે લીધું છે C10H16, એમાં પણ જો ક્લોરીન રાખવામાં આવશે તો એ કાર્બનને મુક્ત કરી દેશે ને પોતે HCl બનાવી લેશે. ત્યારબાદ ફોડેલા ચૂના સાથે એટલે કે ચૂનાના નીતરિયા પાણી CaOH સાથેની પ્રક્રિયા. તો CaOH ને Cl2 ઓગાળવામાં આવે, મતલબ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં હું ક્લોરીન વાયુને ઓગાળીશ તો મને બ્લીચિંગ પાવડર મળશે. બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર શું? CaOCl2 twice, CaCl2, CaOH twice અને H2.
કેમ કે આ મિશ્રણ જે બનશે એ મિશ્રણમાં CaOH ટ્વાઇસ પણ હાજર હશે. પ્રક્રિયક બધો તો વપરાવાનો નથી એટલે એનું અણુસૂત્ર આ 3 પ્લસ CaOH ટ્વાઇસ, આ 4 વસ્તુ ભેગી થઈ અને બ્લીચિંગ પાવડર બને છે. બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર 1 માર્ક માટે મોસ્ટ IMP છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાનો 5મો મુદ્દો આપણે વાત કરીએ NaOH સાથે પ્રક્રિયા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 2 રીતે પ્રક્રિયા કરે છે. એ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર છે. જો મેં NaOH ઠંડુ અને મંદ લીધું હશે, મતલબ NaOH નું જે દ્રાવણ લીધું છે એ એકદમ ઠંડુ છે અને મંદ છે, તો એમાંથી એ માત્ર સોડિયમ હાઇપોક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ બનાવશે. ફરીથી, જો ઠંડુ અને મંદ NaOH લીધું છે તો સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇડ NaOCl. પણ જો ગરમ અને સાંદ્ર NaOH લીધું છે, એટલે NaOH ની સાંદ્રતા વધારે છે ને પ્લસમાં એને મેં ગરમ કરેલું છે, તો એ NaCl ની સાથે સોડિયમ ક્લોરેટ બનાવશે, ClO3, NaClO3. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ હાઇડ્રોકાર્બનમાં હેલોજનની અગત્યતા. તો એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે તો ક્લોરીન પારજાંબલી કિરણોની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા કરશે, એટલે હાઇડ્રોજન કાઢી નાખે ને ક્લોરીન પોતે અંદર આવી જાય. મિથાઇલ ક્લોરાઇડ હજી આગળ જાય, મિથિલિન ડાઇક્લોરાઇડ બને, પછી ક્લોરોફોર્મ બને. એ તમે જોઈ ગયા છો આખી ક્રમશઃ મુક્તમૂલક ક્રિયાવિધિ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરીએ, જેમ કે અહીંયા ઇથિન લીધું છે C2H4, તો એમાં દ્વિબંધ તૂટી જાય ને 2 ઉપર એક ક્લોરીન ઉમેરાઈ જાય એટલે 1,2-ડાયક્લોરો ઇથેન બને. એ હાઇડ્રોકાર્બનમાં ક્લોરીનની પ્રક્રિયાઓ આપણે હમણાં તાજેતરમાં જ 11મામાં ભણ્યા છે. પાણી સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો મેં હમણાં જ તમને કીધું હતું, ક્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈ HCl અને HOCl બનાવે છે. જો સ્થિર Cl2 જળ, એટલે એકદમ સ્થિર બંધ પાત્રમાં રહેલું Cl2 જળ HCl અને HOCl બનવાના કારણે એનો પીળો રંગ ગુમાવે છે. એમાંથી જે લીલાશ પડતો પીળો રંગ છે એ નીકળી જશે. હવે એની અંદર જે HOCl છે એ HOCl સતત નવજાત ઓક્સિજન મુક્ત કરે. નવજાત ઓક્સિજન મતલબ કે તાજું બનેલું ઓક્સિજન પરમાણુ, અણુ નહીં. ઓક્સિજન અણુ એટલે O2. આપણે પરમાણુ નવજાત ઓક્સિજન એકલા સિંગલ ઓક્સિજનની વાત કરીએ છીએ, ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. એના લીધે Cl2 નું ઓક્સિડેશન કરતા અને વિરંજન કરતા તરીકેનો બેય સ્વભાવ એ ઓક્સિજન નવજાત ઓક્સિજનના કારણે છે. Cl2 ઓક્સિડેશન કરતા છે અને બ્લીચિંગ એજન્ટ એટલે વિરંજન કરતા છે, એનું મેઇન કારણ છે નવજાત ઓક્સિજન. એટલે હવે એના પછીનો ટોપિક છે વિરંજક તરીકે, એટલે કે બ્લીચિંગ એજન્ટ તરીકે ક્લોરીન શું કરે છે. તો સૌથી પહેલા તો Cl2 એક ખૂબ જ શક્તિશાળી બ્લીચિંગ એજન્ટ છે, વિરંજક છે. હાલો, એની અંદર વિરંજન કેના લીધે થાય છે? તો ભાઈ ઓક્સિડેશનના કારણે વિરંજન થાય છે નવજાત ઓક્સિજન. હવે કેની હાજરીમાં? તો ભાઈ વિરંજક પ્રક્રિયા ક્લોરીનની હંમેશા ભેજની હાજરીમાં એટલે કે પાણીની હાજરીમાં જ થશે. કોનું કરે વિરંજક? તો એ શાકભાજી અને કાર્બનિક દ્રવ્યોનું વિરંજન કરે છે. ક્લોરીન દ્વારા દેવામાં આવતું બ્લીચિંગ વિરંજન કાયમી પ્રકારનું, મતલબ કે એકવાર તમે કોઈ વસ્તુને રંગવિહીન કરી દીધી તો પાછી એને રંગીન નહીં બનાવી શકો તમે. ક્લોરીનને યુઝ કરવું, ક્લોરીનને બ્લીચિંગ માટે યુઝ કરવું તમને કાયમી અસર આપશે. એ કોઈ પણ વસ્તુને કાયમી સફેદ બનાવી દેશે. થાય છે શું? તો સૌથી પહેલા Cl2 ને પાણીમાં રાખશો તો એ HCl અને HOCl બનાવશે. HCl અને HOCl ને HOCl માંથી મને HCl અને નવજાત ઓક્સિજન મળે, એટલે 2 HCl થી અને 1 નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજન છે રંગીન પદાર્થનું ઓક્સિડેશન કરે, એમાંથી રંગીન દ્રવ્યો બધાનું ઓક્સિડેશન કરી નાખશે, બાળી નાખશે એને, અને એને સફેદ પદાર્થ એટલે કે રંગવિહીન પદાર્થની અંદર એને કન્વર્ટ કરી નાખશે. ત્યાર પછીનો મુદ્દો આવે છે ક્લોરીનની ઓક્સિડેશન કરતા તરીકેનો સ્વભાવ. આ પણ એક પ્રકારનું ઓક્સિડેશન જ છે.
Cl2 નું ઓક્સિડેશન કરતા તરીકેનો સ્વભાવ. તો સૌથી પહેલા વાત કરીએ ફેરસ Fe+2. ફેરસનું ઓક્સિડેશન કરી અને ફેરિકમાં Fe+3 માં બદલાવે છે. સલ્ફાઇટને સલ્ફેટમાં બદલાવે છે. સલ્ફર ડાયોક્સાઇડને સલ્ફેટમાં બદલાવે છે અને આયોડિનને આયોડેટમાં બદલાવે છે. ફરીથી યાદ રાખજો, ફેરસને ફેરિક, સલ્ફાઇટ સલ્ફેટમાં, સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફેટમાં, આયોડિન આયોડેટની અંદર. સ્વાભાવિક છે આ બધાનું ઓક્સિડેશન થાય છે તો ક્લોરીનનું રિડક્શન થાય છે કારણ કે એ ઓક્સિડેશન કરતા છે. રેડોક્સ પ્રક્રિયાની જેમ તમારાને બેલેન્સ કરવાની થશે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની આપણે વાત કરીએ તો ડાયક્લોરીનના ઉપયોગો. કઈ કઈ જગ્યાએ ડાયક્લોરીન ઉપયોગમાં આવે છે? તો સૌથી પહેલો એનો ઉપયોગ છે બ્લીચિંગ એજન્ટ તરીકે, વિરંજન કરવા માટે. કાગળનો માવો કાગળ બનાવવામાં વપરાય, રેયોન બનાવવામાં વપરાય, રૂ છે, દરેક જગ્યાએ કાગળનો માવો છે એને સફેદ કરવા માટે ક્લોરીન વપરાય. ત્યારબાદ કાપડને વિરંજન કરવા માટે પણ ક્લોરીનનો વપરાશ થાય છે. એના પછી ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુના નિષ્કર્ષણમાં ક્લોરીનનો વપરાશ થાય છે. ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુના નિષ્કર્ષણમાં એટલે કે એને શુદ્ધ સ્વરૂપે બહાર કાઢવામાં ક્લોરીન વપરાય છે. પછી કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં અલગ અલગ પુષ્કળ પ્રમાણની વેરાયટી એ કાર્બનિક સંયોજનની બનાવે છે. CCl4, CHCl3, CH3Cl, હેલોજન યુક્ત અઢળક પ્રમાણમાં અલગ અલગ સંયોજનો છે. ક્લોરોબેન્ઝીન, એ દરેક વસ્તુની બનાવટમાં Cl2 વપરાય છે. આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા ખૂબ સારી રીતે. એના ઉપરાંત એનો જે બ્લીચિંગ પાવડર તરીકેનો એનો જે બ્લીચિંગ એજન્ટ તરીકેની કાર્યક્ષમતા છે એનો ઉપયોગ પીવાના પાણીને બેક્ટેરિયા મુક્ત, રોગાણુ મુક્ત કરવા માટે થાય છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, પીવાના પાણીને બેક્ટેરિયા મુક્ત અથવા તો રોગાણુ મુક્ત કરવા માટે Cl2 વપરાય છે. એનો વિરંજક તરીકેનો સ્વભાવ વપરાય છે. એના પછી ખૂબ જ અગત્યનો મોસ્ટ IMP પ્રશ્ન છે, ક્લોરીન દ્વારા બનાવવામાં આવતા ઝેરી વાયુઓ. 3 ઝેરી વાયુ આવશે. સૌથી પહેલો ફોસ્જીન COCl2, અણુસૂત્ર ખાસ યાદ રાખજો, ફોસ્જીન COCl2. બીજું આવે છે અશ્રુ વાયુ, ટીયર ગેસ CCl3NO2, અશ્રુ વાયુ CCl3NO2. અને સૌથી છેલ્લે મસ્ટર્ડ ગેસ, મસ્ટર્ડ વાયુ ClCH2CH2S, CH2CH2Cl. એટલે મેં ટૂંકું લખ્યું છે S, CH2CH2Cl, સલ્ફર સાથે બે બાજુથી જોડાયેલું છે. આ ત્રણેના અણુસૂત્ર ખાસ યાદ રાખવાના છે 1 માર્ક માટે. અહીંયા આખું ક્લોરીન પૂરું થાય છે. તમારી બોર્ડની એક્ઝામમાં ક્લોરીન નામના ટોપિકમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન હશે 100% આ ચેપ્ટરમાંથી. એટલે આ આખો ટોપિક વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. એના પછી એક નાનકડો ટોપિક સાથે આપણે લેશું હેલોજનના ઓક્સો એસિડ. લાસ્ટ લેક્ચરમાં જ આપણે વાત કરી હતી કે ફ્લોરિન એકમાત્ર ઓક્સો એસિડ બનાવે છે HOF, હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ ને હાઇપોઆયોડસ એસિડ. આ 4 એસિડની ખાસિયત એ છે કે એની અંદર રહેલા હેલોજન +1 છે માત્ર ફ્લોરિનને બાદ કરતા. અહીંયા ઓક્સિજન +1 હશે, જ્યારે બાકીના બધાની અંદર ક્લોરીન, બ્રોમિન ને આયોડિન +1 હશે, કેમ કે ફ્લોરિન પ્લસમાં જઈ શકે નહીં. ત્યારબાદ વાત કરીએ હેલસ એસિડ HOCl2. માત્ર ક્લોરીન એક જ એવું છે જે હેલસ એસિડ બનાવે છે, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ આવે છે હેલિક એસિડ. તો ક્લોરીન, બ્રોમિન, આયોડિન 3 હેલિક એસિડ બનાવે છે, એટલે કે ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ, આયોડિક એસિડ. એમાંથી જે આ ક્લોરેટ આયન, આ બ્રોમેટ આયન ને આ આયોડેટ આયન, HClO3, HBrO3 ને HiO3. એના પછી આવે છે પર હેલિક એસિડ, મતલબ કે એક્સ્ટ્રા ઓક્સિજન છે, પેરોક્સાઇડ 1 છે.
સોરી પેરોક્સાઇડ બંધ નથી, એક્સ્ટ્રા ઓક્સિજન છે. HClO4 એટલે કે પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ ને પર આયોડિક. HBrO4 ને HiO4. એસિડિકતાની જો વાત કરીએ તો જેમ ઓક્સિજન વધતો જશે એમ એસિડિકતા વધતી જશે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જેમ ઓક્સિજન વધતો જશે એમ એસિડિકતા વધતી જશે. મતલબ કે આ છેલ્લા પર હેલિક એસિડ સૌથી વધુ એસિડિક હશે. તમારે એક નાનકડી એવી જાતે મહેનત કરવાની છે કે આ ત્રણમાંથી સૌથી વધુ એસિડિક કોણ, મતલબ કે HClO4, HBrO4 અને HiO4 આ ત્રણમાંથી વધુ એસિડિક કોણ, આ એક તમારે જાતે ગોતવાનું છે. હવે એમના બંધારણની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે હાઇપોહેલસ એસિડનું બંધારણ જોઈએ. અહીંયા આપણે હાઇપોક્લોરસ એસિડનું એક ઉદાહરણ લીધું છે, જેમાં ક્લોરીન સાથે એક OH જોડાયેલો છે અને ક્લોરીન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હેમખેમ છે. અહીંયા ક્લોરીન +1 છે અને ઓક્સિજન -2 છે. ફ્લોરીનમાં ઊંધું થઈ જાય, અહીંયા F-1 થઈ જશે, H+1 થઈ જશે, એના લીધે ઓક્સિજન -1 માં હશે. આ ખાસ યાદ રાખજો. સોરી, ઓક્સિજન 0 માં હશે. ત્યારબાદ વાત કરીએ હેલસ એસિડ, ક્લોરસ એસિડ અહીંયા લીધું છે, તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીકળી જશે, એની જગ્યાએ ડબલ બોન્ડમાં ઓક્સિજન આવી જશે. 3માંથી એક નીકળી ગયું ને એક ડબલ બંધમાં ઓક્સિજન આવી ગયું, એટલે ClOH અને Cl ઉપર ડબલ બંધમાં ઓક્સિજન. હજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓછું કરી નાખો તો એના ઉપર હજી એક દ્વિબંધમાં ઓક્સિજન આવી ગયો, એટલે કે ક્લોરિક એસિડ થઈ ગયું. આ 3 બંધારણ, એના ઉપર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને જે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને હજી કાઢી નાખો તો 3 દ્વિબંધમાં ઓક્સિજન અને એક OH, એટલે એ થઈ ગયું પર હેલિક એસિડ. બધાના ઓક્સિડેશન સ્ટેટની વાત કરીએ તો હાઇપોહેલસ એસિડમાં +1 હેલોજન હશે ફ્લોરિનને બાદ કરતા. હેલસ એસિડની અંદર +3 હશે બધા હેલોજન. હેલિક એસિડની અંદર +5 હશે બધા હેલોજન અને પર હેલિકની અંદર બધા +7 હશે. અમુક ફેક્ટ તો HOF એકમાત્ર ફ્લોરિનનું ઓક્સો એસિડ જેમાં ફ્લોરિન -1 છે. એકમાત્ર હેલસ એસિડ +3 ધરાવતું એસિડ એકમાત્ર HClO2 ક્લોરસ એસિડ. હવે આમાંથી મોટા ભાગના શુદ્ધ સ્વરૂપે અવેલેબલ નથી, શુદ્ધ સ્વરૂપે મળતા જ નથી, એનું શુદ્ધિકરણ થઈ જ નથી શકતું. એ મોટા ભાગે જલીય અવસ્થામાં જ હોય, જેમ બનાવ્યો એમ રાખી દેવાનું. એને શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે બહાર કાઢી શકાતા નથી, કેમ કે એટલા બધા એ સ્થાયી નથી. તો આ જ અમુક અગત્યની વસ્તુ આપણે ભણ્યા, જેમ કે બ્લીચિંગ પાવડર છે, ત્યારબાદ ક્લોરીન ઉપયોગમાંથી જે ઝેરી વાયુ બનાવે છે એ, કાયમી અસર વિરંજક તરીકેની, પછી NaOH સાથેની આ એક 2 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે NaOH સાથે ક્લોરીન વાયુ કેવી રીતે પ્રક્રિયા કરે છે. અમુક 1 માર્કના પ્રશ્નો સ્ટાર્ટિંગમાં આપણે ભણ્યા હતા. આમ કરતાં આપણે આજે ઘણી બધી એવી અગત્યની વસ્તુ ભણ્યા છે જેના ઉપર તમારે ઘણું બધું કામ કરવાનું થશે. તો આજનો જે આ લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે બધાએ ઘરે જઈને જોવાનો છે અને યાદ રાખવાનો છે. ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત રિફર કરી લેવાનું છે બધાને. થેન્ક યુ.